ગુજરાતમાં બે સીટ એવી હતી કે જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર એક ચૈતર વસાવાની ભરૂચવાળી બેઠક જેના પર મનસુખ વસાવા છે એ જીત તરફ આગળ વધી રહ્યા છે અને બીજી બેઠક ભાવનગરની હતી કે જ્યાં ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા એ પણ પાછળ ચાલી રહ્યા છે. નીમુબેન ઓલરેડી જીત તરફ આગેકૂચ કરી ચૂક્યા છે. હવે લોકસભામાં ગુજરાતથી આમ આદમી પાર્ટીનો કોઈ વ્યક્તિ દિલ્હી જવાનો નથી એ નક્કી થઈ ગયું છે. હવે માત્ર તેઓ ધારાસભ્ય તરીકે એક ચૈતર વસાવા રહ્યા છે. બોટાદથી ઉમેશ મકવાણા બચ્યા છે કારણ કે અરવિંદ દાડાણી તો ઓલરેડી ભાજપમાં આવી ગયા છે એટલે હવે એ રહ્યા નથી અને હવે એ પણ બીજેપીમાં આવ્યા પછી બાય ઇલેક્શનમાં જીતી રહ્યા છે. તો આ સ્થિતિ છે કે આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં રકાસ થઈ ગયો છે. સંગઠનનો અભાવ અહીંયા દેખાઈ રહ્યો છે કારણ કે ચૂંટણી જીતવા માટે એક ફોર્સ જોઈએ કાર્યકર્તાઓની અને એ ફોર્સ પછી એક માઇક્રો લેવલનું પ્લાનિંગ કરવા વાળો એક ચાણક્ય જોઈએ જે પાર્ટીમાં હોવો જોઈએ. જેમ તમે બીજેપીમાં જુઓ તો અમિત શાહ છે એ ચૂંટણીના ચાણક્ય કહેવાય છે. સી.આર. પાટીલ છે તો એ પેજ કમિટીના ચાણક્ય કહેવાય છે કે કેવી રીતે એક પેજના 30 મતદારો સુધી તેમનો જે કાર્યકર્તા છે એ પહોંચે. હાલ એક અપડેટ આવી રહી છે મનસુખ વસાવાને લઈને. મનસુખ વસાવાની જે રીતે વિગતો આવી રહી છે, સતત 6 ટર્મની આ કામગીરી તેઓની બોલી રહી છે અને એ જ પ્રકારના ક્યાંક પરિણામો જે સામે આવી રહ્યા છે. ખાસ જે વિગતો આવી રહી છે મનસુખ વસાવાની ફાયર બ્રાન્ડ શાપ અહીંયા કામ કરી ગઈ છે અને પરિણામ પણ એ જ પ્રકારના આવ્યા છે. સતત 6 ટર્મની તેઓની આ કામગીરી આજે બોલી છે અને પરિણામ જે રીતે તમે જુઓ છો ભાજપ તરફથી ખાસ કરીને ભરૂચમાં વસાવા વર્સેસ વસાવાનો જંગ અને તેમાં જે જીત હાંસલ કરી છે તેઓની જે કામગીરી છે તેઓનું જે અત્યાર સુધીનો જે એક્સપિરિયન્સ રહ્યો છે તેઓએ જે ખાસ કરીને સ્થાનિક લેવલ ઉપર રહીને જે કામ કર્યું છે તે કદાચ કામો બોલ્યા છે અને પ્રજા એ કામોને જોઈને આજે મત આપ્યા હોય તે પ્રકારની તેઓની જીત છે. જો મનસુખ વસાવાની આપણે વાત કરી લઈએ, મનસુખ વસાવા એક એવા નેતા છે કે જે જમીનના કોઈ પણ સ્તરના મુદ્દા હોય, મતદારોના મુદ્દા હોય તો સીધા અધિકારીઓ સુધી પહોંચાડતા હોય છે. એટલું જ નહીં, પીએમઓ સુધી પણ પહોંચાડતા હોય છે. એટલે આ નેતા એવા છે જે ફાયર બ્રાન્ડ તો છે જ પરંતુ જનતાના મુદ્દા ઉઠાવવામાં કોઈની પણ શરમ રાખતા નથી અને એ મુદ્દો છે એ પ્રજામાં ક્યાંક સ્પર્શેલો છે.